આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ કમઢિયાના એકાંતિક એવા લાલા ભગત અને રતનબાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। કમઢિયા ગામના સત્સંગી લાલા ભગતને બે દીકરા। ભગતને થોડી જમીન, તે ખેતીવાડી ને ગામમાં મજૂરી વગેરે કરતા। નવરાશના ટાણે હેતેથી હરિભજન કરે। ઘરવાળા રતનબાઈ પણ એવા જ ધર્મભાવવાળા। એમ બેઉ પડાળો સત્સંગ તે જોડ સારી જામી હતી। એકવાર એમના બંને દીકરા એકહારે જ માંદા પડ્યા અને અચાનક ધામમાં ગયા। ત્યારે લાલા ભગત તો સવારથી સાંજ સુધી ખેતીમાં ખેતરે હોય। તેના ઘરવાળા રતનબાઈને દુઃખ તો ઘણું થયું, પણ તેણે વિચાર્યું કે લાલા ભગતથી આ દુઃખ સહન નહીં થાય, એટલે બે દીકરાને ઓરડામાં બોને સુવડાવી માથે પનિયું ઢાંકી ઘરને સાંકળ વાસી દીધી। પછી સાંજના સમયે ભગત ખેતરેથી ઘેર આવ્યા ને ગાડું છોડી બળદને ફરજામાં ગમાણે બાંધી નિરણ પૂળો કરીને હાથ પગ ધોયા ને ઓસરીની કોરે રોજ પ્રમાણે બેઠા। એટલે રતનબાઈએ ગોળામાંથી પાણીનો લોટો ભરી ભગતને આપ્યો। ભગતે પાણી પી લોટો હેઠો મેલ્યો। એટલે ધીરજ ધરી રતનબાઈએ કહ્યું કે ભગત, તમે એક વાતનો ખુલાસો કરો। ત્યારે ભગત કહે, કઈ વાત? એટલે રતનબાઈ કહે, હું પાડોશીને ત્યાંથી થોડા દિવસ પહેલા ઘરેણાં માગીને લાવેલી। તેના કેટલાય દિવસ થઈ ગયા, મને તે ખૂબ ગમેલા, એટલે પાછા દેવા ન ગઈ, અને આજે તે બાઈ પાછા લેવા આવ્યા। ત્યારે મેં કહ્યું કે તેને આપવાનો હજુ વખત થયો નથી। મારું મન થશે ત્યારે હું પાછા આપી જઈશ, તો ઉતાવળા થશો નહીં। એટલે તે બાઈ ચીડાઈને જતી રહી। ત્યારે ભગત કહે, અરે રે, એ તો હળાહળ અનર્થ કહેવાય। જેના ઘરેણાં છે તેને તમારે પાછા આપી દેવા જોઈએ। પારકી વસ્તુનો આટલો બધો મોહ શા માટે? તમે એ વ્યાજબી નથી કર્યું। એટલે રતનબાઈ બોલી, ભલે, તમારી વાત સાવ સાચી છે, પણ હું તો મોહ માયામાં બંધાઈ ગઈ હતી, એટલે મને સત્ય સમજાયું નહીં। એમ કહીને રતનબાઈએ ભગતનો હાથ પકડ્યો અને ઓરડા તરફ દોર્યા। ત્યારે લાલા ભગતને મનમાં થયું, એ ઘરેણાં મને આપીને કહેશે, તમે જ જાઓ અને પાછા આપી આવો। એટલે ભગત પણ તેની સાથે દોરવાતા ગયા। પછી રતનબાઈએ ઓરડાની સાંકળ ખોલીને અંદર પ્રવેશ કીધો। તેની પાછળ ભગતે પણ પગલાં માંડ્યા, અને રતનબાઈએ બંને દીકરાના મોઢા પરથી પનિયું ખસેડીને ઠૂંઠવો મેલ્યો। એટલે ભગત પણ હિબકે ચડ્યા। પછી ભગત ક્ષણભર મૌનમાં થીજી ગયા, અને થોડીવારમાં આંસુના રેલા આંખેથી નીતરવા લાગ્યા। છતાં બંનેએ હૃદય મજબૂત કરી બાળકોના માથા ઉપર હાથ ફેરવ્યો અને ધીરજ ધરી હૈયામાં હિંમત એકઠી કરી તેમની અંતિમ વિધિ કરી। પછી તો સમજણે કરીને શોક હળવો કરવા લાગ્યા। તેમના હૈયામાં વાત ગુમરાવા લાગી કે અગતરાયના પર્વતભાઈનો દીકરો માંદો હતો, તો એ તે ગઢડા જવા નીકળ્યા, ને પાદર પહોંચ્યા ત્યાં છોકરાએ દેહ મેલ્યા ની જાણ પાછળથી માણસે કરી, તો તેમણે કહ્યું કે જેનો હતો તેને ત્યાં લઈ ગયા। તેમાં મારે શું? પછી તેની વિધિ થતી હોય તેમ કરી નાખજો। અને પોતે ગઢડા પહોંચ્યા। ત્યારે ગઢડામાં મહારાજે પૂછ્યું, પરબતભાઈ, દીકરો ધામમાં ગયો, તેનું દુઃખ ન થયું, અને તમે અહીંયા આવ્યા? એટલે પર્વતભાઈએ કહ્યું, અરે મહારાજ, તમે આપેલી વસ્તુને તમે પાછી લઈ લ્યો તો દુઃખ શાનું? આ છે ભક્તના હૈયાની દ્રઢતા, સત્યની સમજણ। જેના ચિત્તમાં લપેટાઈ ગઈ હોય તેને સંસારના કોઈ પણ મોહ માયાના બંધન
બાંધી શકતા નથી. આ પાવન પ્રસંગ આજે પારકું લેખમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.